वडोदरा के कमाटी बाग में रोजाना बड़ी तादाद में मॉर्निंग वॉकर्स योग प्राणायाम का अभ्यास करने और वॉक के लिए पहुंचते हैं। वैसे कुछ वक्त से कमाटी बाग के बाहर चाय, नाश्ते और खाने पीने के ठेले लगवाए जाते थे। मॉर्निंग वॉकर्स वॉक के बाद वहां पर चाय नाश्ते के लिए रुकते थे, लेकिन अब मॉर्निंग वॉकर्स की ओर से ये आरोप लगाए जा रहे हैं कि पालिका की अतिक्रमण शाखा कुछ वक्त से इन ठेलों को हटवा रही है। आपको बता दें कि मॉर्निंग वॉकर्स ये भी कह रहे हैं कि ठेले धारक जो कुर्सी टेबल ग्राहकों के बैठने के लिए लाते हैं वो भी पालिका की अतिक्रमण शाखा उठा कर ले गई है। ऐसे में मॉर्निंग वॉकर्स और ठेले धारक मिलकर इस मामले में पालिका की अतिक्रमण शाखा के खिलाफ रोष जताते हुए फिर से ये ठेले कार्यरत करवाने की मांग साझा कर रहे हैं। प्राइवेट पार्टीओ करे छे ते बी एમને તકલીફ થાય છે। ખાલી બેસવામાં શું વાંધો છે? હું કહું છું જે સિસ્ટમ ચાલતી હતી તેને બદલો, તેને બંધ ના કરો, પણ આ સિસ્ટમ અત્યારે બંધ થઈ રહી છે। કમાટી બાગ ખાતે મોર્નિંગ વોકર ગ્રુપ સાથે જોડાયેલો છું અને વીએમસી તરફથી જે દબાણ શાખા તરફથી જે કમાટી બાગની અંદર જે સવારના પોરમાં જે નાસ્તાનું અને જે ચા પાણીનું અને જે સૂપ માટેની જે વ્યવસ્થા છે એની અંદર દબાણ શાખા તરફથી કોઈ અધિકારીના કહેવાથી જે પ્રમાણે એનું ખૂબ જ પ્રેશર કરવામાં આવે છે। મોર્નિંગ વોકર માટે ચા અને સૂપની પણ વ્યવસ્થા નથી અને ગઈકાલે તો અતિરેક કરી નાખ્યો છે અને ગઈકાલે રિક્ષામાંથી એ બેસવા માટેના ટેબલ જે અમે ઘરેથી લઈને આવીએ છીએ એ પણ ગઈકાલે લઈ ગયા છે। તો દબાણ શાખાવાળા જે કંઈ છે એ કોઈ અધિકારી અથવા તો કોઈ નેતાના એના કહેવાથી આ બધું કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। મોર્નિંગ વોકર્સ ગ્રુપમાં ખૂબ જ આક્રોશ છે અને આના પડઘા સતત કોઈ પણ ચૂંટણીમાં પડી શકે એમ છે। તો સરકાર આની સખત નોંધ લે એવી અમારી લાગણી છે। આ ચાવાળા ભાઈ અમારી સાથે છે જે રિક્ષામાં અમારે ચા લાવે છે એ ભાઈ અત્યારે ચાવાળો છે। અમારા ગઈકાલે સ્ટૂલ લઈ લીધા છે, 4 થર્મોસ, 15 ટેબલ લઈ લીધા છે અને પ્રોપરલી અમે હું ઘરેથી ચા બનાવીને આપું છું તો પણ મને અહીંયા કરવા નહીં દેતા। અને બીજું કે કોઈ બી જગ્યાએ બીજે કોઈ જગ્યાએ કોઈ બી વસ્તુ ઉઠાવાતી નથી। ત્યાં આગળ ફાટે છે, બધાની કોર્પોરેશનની ફાટે છે, જ્યાં બીજે ઉઠાવવા જવાતું નથી ને અહીંયા આગળ ખાલી જે उकाड़ा पीवड़ावाना ने चा कॉफी में तकलीफ થાય છે લોકોને। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।